મહાસુદ ચોથ એટલે કે ગણેશ જયંતિના પવિત્ર અવસરે અમદાવાદના હાર્દસમાં નવા વાડજમાં અકબરનગર સર્કલ પાસે આવેલા સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભગવાન ગણેશજીના જન્મોત્સવને વધાવવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. સિદ્ધિવિનાયક મંદિર ખાતે વહેલી સવારે ગણપતિ દાદાની પંચામૃત સ્નાન કરાવી શાસ્ત્રોક્ત વિધિથી વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. દાદાની મૂર્તિને સિંદૂર લેપન કરી સુવર્ણ આભૂષણો અને પુષ્પોના મનમોહક વાઘા પહેરાવી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સાંજે મહાઆરતી ગણેશ જન્મના વધામણા સાથે યોજાઈ હતી, જેમાં સેંકડો ભક્તોએ ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે ભાગ લીધો હતો. નવા વાડજનું આ સિદ્ધિવિનાયક મંદિર અમદાવાદના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. એવી માન્યતા છે કે અહીંયા સાચા મનથી માંગેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ગણેશ જયંતિના દિવસે દાદાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં બાળકો માટે કેક અને ભક્તો માટે લાડુના પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.